મિત્રો, જે ખેડૂત ભાઈઓને બેટરી પંપ છે એના માટે અમે તમને એક સલાહ આપીએ છીએ કે જો આ રીતે તમે કરશો તો બેટરી તમારી ખરાબ નહીં થશે, મોટર નહીં ખરાબ થશે. દર 15 દિવસે તમારે 2 કલાક એમને ચલાવી લેવાનું છે. જો આ રીતે મેં ચાલુ કરેલું છે જો આ રીતે અમે નોઝલ છે પંપની અંદર નાખી દેવાની છે. દર 15 દિવસે તમારે 1 થી 2 કલાક પંપ ચલાવી લેવાનો છે, જેથી તમારી બેટરી પણ સહી સલામત રહેશે અને તમારો પંપ ખરાબ થવાના ચાન્સીસ ઓછા રહેશે. અને બીજું અમે તમને એ કહી રહ્યા છીએ કે ભાઈ તમે પંપ છે એ પડ્યો રહેશે એમ બગડી જશે, બરાબર છે. જેટલો પંપ વાપરો છો એમ ખરાબ નહીં થશે. એટલે તમારે દરરોજ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. 15 દિવસે નોઝલ પંપમાં નાખી દેવાની આ રીતે, અને પછી આ રીતે તમારે પંપ ચાલુ રાખવાનો છે. એટલે પંપ ખરાબ થવાની શક્યતા ઓછી રહેશે. બીજું અમે એ કહી રહ્યા છીએ કે અમે કૂવો ગાળ્યા પછી જો અમારું આ ખેતરમાં ઓરાણ થયું છે, આટલું એક દિવસમાં પાણી આ પી ગયું છે જો, એટલે